बलशारम महाराज तो कर ले आत्म बोध बोध से बंधन छूटे काल कर्म कट जावे नहीं जम कंकर लूटे परमार्थ के काज कहो मैं बात बीरानी समझ एवं को सीख नहीं तो पीछे बानी समझ समझ ले शार प्रेम पुरुषोत्तम पावे पकड़ो बाकी बॉय अबर कुछ काम नहीं आवे कवि कहे निरात भ्रम का लगड़ा टूटे कर ले आत्म बोध बोध से बंधन छूटे तो सदगुरु समदातार नहीं आ जगत है मंगनहार सप्तद्वीप नवखंड मां गुरु भव जड़तारणहार सदगुरु महाराज મહિમા સારો ચાલ્યો આજે 13મો દિવસ થયો હશે કદાચ 10 તારીખે હતો એ વખતે સેદારામ મહારાજે પણ મંત્રી 22 તારીખે આવ્યું છે આયા અને એમનું કહેવું માનું કે વળી તમારા બધાનું દર્શન છે આપણા ગુરુની વાતો એવી છે કે જેટલું આપણું ધાર્યું કરીએ એટલી આ વાતો નહીં સમજાય જેટલું જેટલું આપણું મન કે આપણી બુદ્ધિ કે એટલું કરશું તો સુધી આ વાત ફિટ થવી મુશ્કેલ છે આપણા તમામે તમામ મત પાછા ખેંચી લેવાના છે અને જેટલા મત આપણા હોય બધા મત ગુરુના મતમાં નાખો તો આ વાત સમજાવી હોય કારણ કે બધા મત પાછા ખેંચાઈ જાય તો બી નરીફ કહેવાય ને પણ જ્યાં સુધી આપણા મનમત ચાલશે ત્યાં સુધી આ બોધ લીધા ખાતર લીધો કહેવાય કરંટ ના આગળ પછી એની બુદ્ધિ સમજ્યા ખાતર સમજો શું કરવા સમજો છે બુદ્ધિ અહીંથી લેવાનું પેલા કહેવાનું આમાં ભલી વાર ના અહીંથી લેવાનું બીજાનું ઉશીનું લાવવાનું ઉધાર આવવાનું ગલ્લો હેડ તે ચાદર લેવાની છેલ્લા કરવાના ના મેળવ કરંટ નહીં અડ્યો આપણો કરંટ નહીં અડ ત્યાં સુધી આ જગતનું ભણ નહીં ભૂલાવે આ જગતનું ભણ વાતેથી જાય એવું નહીં અને પછી એ તો અડી જાય ને કરંટ તો પોનભાઈ ને ના કહેવું પડે છૂટો બોણ મારો ગંગાને ખબર પડે નહીં કે છૂટો છૂટો બોણ ના મારશે ગંગા કહે તો મને સમજણ નહીં પડે એટલે આવો 37મો આ પૂર્ણ તિથિનો યોગ પરમ વંદનીય ભાઈ સેધારામ મહારાજ સક્રારામ મહારાજના ઘેર પહેલા વખત હું ભજનમાં આવેલો ખબર હોય તો અને એ પછી આજે 6મી વખત આવવાનું થયું છે એટલે આ તીર્થનું ધામ કહેવાય તીર્થનું ધામ એને કહેવાય જો પવન મળે પાણી મળે અન્ન મળે સોયલો મળે 5 પૈસા માત્ર ના આવે પણ તીર્થ કહેવાય જો બધું મળે પણ એનો ચાર્જ ના લાગે એનો તીર્થનું ધામ કહેવાય એવું પવિત્ર આ તીર્થનું ધામ પરમ વંદનીય વ્યાસપીઠના દીપાવનાર મહાપુરુષો આપણે તમે અમે બધા એક જ છીએ પણ નંબર આવ્યો છે તે સંતસભા કહેવું પડશે નકર તમે અમે કોઈ બે નહીં એવું નહીં કે તમે નેચા સોના ભયા ધરશી અને પડી જાય તો પોલ્યાંગ બી કોઈ ને ચલ્યાંગ નહીં ભૂઈથી પડાય ભૂઈથી તો ભૂઈસ જ એટલે ભૂઈને પડવાની ચિંતા પડે કોણ પણ તમારું ઉપર ના પડી જાય આટલી વાર રાખજો ઉપર લેવું પડે ને ભૂઈ લેવું ઉપર પડે તો એ ઉપાડી બાકી ઉપર છે એ પડવાના તમને નહીં કહેતો તમે તમારા પ્રાણાત્મા છો પણ જેટલા જેટલા ચડ્યા છે આઈ એમ સમથિંગ અમે કોક જાણીએ છીએ એ જ્યાં નહીં પડ્યા ઇતિહાસના દાખલા જો અને જેટલા ચરણે રહ્યા છે એ ચિયા નહીં પૂજણા
પૂજાય કોણ? જે ચરણમાં રહ આ તો સેવા, એની સેવા થાય. જે બોલે એની કોક જે બોલાવે, જે ખવરાવે એને કોક, પણ ખાઈને કોઈ ના ખવરાવે. ખાઈને કોણ ખવરાવે? ખવરાયું હોય ને જીવો. પાણી પાયું હોય તો પાણી પાય કે પેલો તારો ચોરાથી છેલ્લે તડકે પાણી પણ એને કોઈ નહીં પાયું, એને હું કહું છું. એટલે ભક્તિ કોઈને કરીએ છે તો ઈનો હોય એ કરે, કોઈને કરીએ છે તો ઈનો હોય. અને ભગવાન કને મળે? ગીતામાં કીધું કે મારો હોય એને હું મળું. વળી અર્જુન મારો હોય એને હું મળું, મારો નહીં એને મારે કોઈ લેવા દેવા. અને ભગવાન એક વારમાં ઈના છે ઈનો કર્યો છે. એટલે આપણે બધા એકવાર ગુરુ ના થઈ જાવ છે એવું વાર નહીં સમજાતું. આપણે એકવાર ગુરુ ના થઈ જાવ, નહીં તન મન થઈને નહીં હાલવો તો ચાલશે, પણ એકવાર ગુરુ ના થઈ તો જાવ. વારું છે એવું નહીં સમજાતું. નિરંત મહારાજે કીધું છે શક્તિથી શિવના સમજણ થઈ. શાસ્ત્રો કે શિવમાંથી નીકળીને પછી શિવંકરે પૂછ્યું કે તું ચોથી આવી? કે તમારામાં. ખરું ને? ઇતિહાસો કે તું ચોથી આવી? કે તમારામાંથી. આપણા પાસે પૈસા કેટલા છે બીજાને પૂછાય કે આપણને ખબર હોવી તો ચોથી આવી એ શંકર અજાણ્યા કા વાતમાં ખબર પડે તો ચોથી આવી પ્રશ્ન જ નહીં. એટલે શિવ શક્તિએ કીધું કે તમારામાંથી. હમાંથી આવી તો કે જગત નો ઉત્પત્તિ કરે તો નહીં કરી એકતા તો નક્કી થાય શકે. એક તો ચોથી આવી એ ખબર નહીં, અને પાછું સત્તા કરી કે જગત ની ઉત્પત્તિ કરી. તો શક્તિથી શિવનો સમજણ થઈ તો નિરંત કે છે શિવની સમજણ હાની રહી. શક્તિથી શિવનો સમજણ થઈ કે તમારામાંથી આવી તો શિવની સમજણ હાના રહી. આણો આદિ બ્રહ્મા પર્યંત મોટા મોટા સાધુ સંત બધાને સમજણ ગુરુથી થઈ જાવ. બધાને સમજણ બધા આપણે હું તમે કના પાઈ લાયા? સર્વે થયા તે ગુરુ પ્રતાપ. તો નિરંત આપ સમજણ નું હું રહ્યું માપ? આપણી સમજણ શું ગઈ? નિરંત મહારાજ કે જે થયા એ ગુરુ પ્રતાપ. તો નિરંત આપ સમજણ નું હું રહ્યું માપ? આપણે નહીં, નિરંત મહારાજ જ કે છે. તો પછી આપણી સમજણ શું રહી? એક જણો મને કે બોધ કને કરો છો? કીધું આ વહી ન ઉપદેશ કને થાય? આ વહી ન અમે તો જોતા જ નહીં છીએ. એવો છે ને શું કરે છે? હોકા કંગાલ રહ્યો કે ખૂંખાર રહ્યો, સોકા ત્રાસવાદી રહ્યો કે પુનિશાળી રહ્યો, પણ આવ જ નહીં તો અમે કને કરીએ હતા. શકરાભાઈ નહીં કેતા કે તન્મનો આ તન ખબર નહીં, આત્મા જ્ઞાની છે, બોધ કને કરો છો તો નહીં કરીએ, પણ આવતો ને જ્ઞાની પુરુષ નું આ લક્ષણ છે. આવી નો ઉપદેશ કરો. બેહવું કાઠું છે, બેહવું કાઠું છે. આવી ને કરો કે બધો ને કરો. આ માઇક તો બોધ્યું છે, આપણે પક્ષપાત નહીં, પણ આપવું હોય આવે કે હોફળા આવે. વાહ, હોફળા તો બધાય છે, બોધ તો બધાય લે છે. કને કરો છો? આવે ને ચમ કરો છો? અમારો છો તમે. બીજો નો હોય તો ના આવે. ખરું ને? હા. અર્જુન કે પ્રભુ તમે મારો કોને કહો છો? પેલો કે તું અગ્નિ કોને કહે છો? ચૂલાનો? આમ ચૂલાનો અગ્નિ કહેવાય? ચૂલો તો એ તપેલાને જલી રાખે, પકવ નહીં. ચૂલો જલી રાખે કે પકવ? એ તપેલાને કતાવી ને શું કરે? પકડી રાખે, પકવ નહીં. પણ અગ્નિ પકવ પણ પકડ નહીં. અગ્નિ રોટલો પકવ કે તે રોટલાને પકડ?
યુ કેન થોટ સારી રીતે વિચારો મારા કહેવાની પૂરું ના થઈ જાય હજુ તો શરૂ થાય ઈ પૂરું ના થઈ જાય એથી તો શરૂ થાય બરાબર ચડી જાય કે હવે ખાવા હાલો એટલે પૂરું થઈ ગયું ચાલુ થયું પણ મારું કહેવાનું છે કે અગ્નિ રોટલો પકડ હા વચ્ચે કલાડી રાખવી પડે નકા પકડવા જાય તો એ રોટલો અગ્નિ થઈ જાય કરે આપ સમાન એટલે ચૂલો સાધન ન પકડ પકવ નહીં અગ્નિ રોટલા ને પકવ પકડ નહીં આમ નહીં દેખાતું અલગ અલગ એમાં પંચભૂત નો દેખાય એ ચૂલો છે તાકાત નહીં આત્માને પ્રાપ્ત કરાવવા આ ચૂલો છે એક આધાર વચ્ચે આવ્યો છે તાકાત નહીં ઘણા એ તોડી નાખ્યો મોટો મોટો લોલંગો પહેરી છે ના ઇન્ડિયા જગત માંથી ચૂલાનકી પકવી તો ખરો તમે બાજુ મેલાયો છો કોઈની તાકાત નહીં આ ચૂલો છે અને આ દેહ બુદ્ધિ થી દેહ બુદ્ધિ જ કોમ કરે તત્વ બુદ્ધિ કોમ ના કરી શકે આવા આત્મા છે એ તમારો અગ્નિ છે એ આત્મા તમને પરિપક્વ કરે છે ચૂલો ના કરે અને આત્મા પ્રગટ અગ્નિ છે એટલે આત્મ સ્વરૂપ એ તત્વજ્ઞાન છે ને તત્વજ્ઞાન થી ભસ્મ થાય છે એ તત્વજ્ઞાન થી ભસ્મ થાય છે પણ ક્યારે પહેલામાં પહેલી ઈશ્વરની કૃપા થાય તો આ મનુષ્યનું શરીર મળે એ સિવાય ના મળે અને વાત ખોટી હોય તો હજુ લોકો ઈશ્વરના પાસે આરાધન કરું છે હું તમે બધા દેવી શક્તિ તમામે તમામ એટલે ઈશ્વરી કૃપા બીજા નંબરમાં સંત કૃપા થાય તો આ બાજુ લમણો થાય ત્રીજા નંબરમાં શાસ્ત્ર કૃપા થાય તો કોકનું ભજન ભજન કર લેખ વાંચવાનો હોભળવાનો ઈચ્છા થાય અને પછી મનની કૃપા ના થાય તો બોધ હોય તો હોય ના આવીએ સમજાય હવે આ ચારની કૃપા થાય એના અવસર મળ્યો બહુ દુર્લભ છે શંકરાચાર્ય પણ કહે છે આ ચાર કૃપા ભલા ઉપદેશ લે ના લે એથી વાત નહીં પણ ચારે કૃપા જેનામાં ઉતર તો આજનો દાડો રે મારે આનંદ નો છે આજનો દાડો રે મારે આનંદ છે આજનો દાડો રે મારે આનંદ નો છે જગતની અંદર મહિમા સંતો ચલાવી રહ્યા છે અને મહિમા સંતોનો ચાલે છે પણ એ સંતો કદી એના ધણી થતા નથી એટલે સદગુરુના માથે ઉપમા આપી દે છે અનાદિકાળથી આ વિશ્વના સંતો એમ ખેમ રાખ્યું છે પણ એ સંતો કદી અમે કીધું એમ કહેવાના અમે કર્યું એમ કહેતા
પણ સદગુરુના ઉપમા જસ આપી ગઈ છે. બાકી બધાનો કોમ સંતોએ જ કર્યો છે. એ ઝેર પી ગયા એ સંત જ હતા, નેભાળામથી બચાવ્યો એ સંત જ હતા, ને જન જન મળ્યા એને સંત જ મળ્યા. જન જન મળ્યા છે એને, પણ બીજાના માટે મળ્યા છે ને બીજાનો કામ કર્યો છે માટે પરમાત્મા છે, અને પોતાના માટે કામ કરે છે તે જીવાત્મા છે. લોબો ફેર નહીં. જે પોતાના માટે કરે છે એ જીવાત્મા, અને બીજાના માટે કરે છે એ પરમાત્મા. જેમ પવન સતત ચાલુ છે એને કોઈ આમ નાક સ પવન તાર બોલ્યા ચાલુ ચાલુ રહેશે. એ બંધ થઈ જાય તો આપણું બંધ થઈ જાય, આપણા ઓલે ચાલુ રહેશે. એ પવન ના શરીર નહીં, ના હકોરો નહીં, એ તો હંગ ચડાવીને હું લેવું તો મહારાજ એને જો શરીર છે ઇંગડા પિંગડા ચાલે છે. સુરેશ મહારાજ ડાબી ઇંગડા જમણી પિંગડા પણ એને જો શરીર છે તો ડાફાથી અમુક જમણો થાય, પણ મારા તમારા માટે ચાલે છે. જે બીજાના માટે કરે છે એ ધર્મ કહેવાય. આ પૃથ્વી બીજાના માટે કરે છે, પણ કેટલાય વખતે ભૂકંપ ત્યાં નાહી જાય કે બાપ બધો રહજો નકા હતી નહીં પોણીમ ના પી જાય. પણ ખહ જે બીજાના માટે કરે છે ધર્મ છે, પણ આ ઘર કરીએ છીએ આપણા માટે છે અધર્મ છે. વળી જે પોતાના માટે કરે છે એ અધર્મ છે, અને બીજા માટે કરે એ ધર્મ છે. આ સૂર્ય અજવાળામાં કોઈ દાડો એનું લાઈટ બિલ આવ્યું, પણ ઘરમાં લાઈટ લીધી હોય તો એ તમારા ઓલે છે. પેલો જો એ તો તમારો લે અજવાળો હવે સનલાઈટ ચાલુ થાય છે, પણ કાઠી પડશે, મૂકી પડશે. હા હા, એ જમીન જોઈએ તો પહેલા એક 2-3 લાખ થઈ જાય, પછી મજા કરો. હા, બધું બીજાના માટે થાય છે, માટે કરીને એને તત્વ કહેવાય. આ તત્વ કેમ છે? વિશાળ છે અને બીજાના માટે કરે છે. પણ આ બધો ભેળો થઈ ગયો છે તે આ ભૂત કહેવાય. ભેળું થઈને શું કહેવાય? આ ભૂતનું છે, ભેળું થયું છે. ભેળું થાય ને શું કહેવાય? ભેળું થાય ને ભૂત જ કહેવાય. અને વેરાઈ જાય તો તત્વ થાય. શરીર પડી જાય છે તત્વમાં વેરાઈ જાય. આ તત્વ હમણાં મહારાજે તત્વ ગણાયો હતો, અને નિરાત મહારાજે કીધું કે તત્વ વેદતા સમર્થ સદગુરુ જોવો. ખરું ને? પણ આમાં અધિકારી ના અધિકારી એવું કશું નહીં. એ તો અહીં આવે એટલે અધિકારી કરવો એ અમારી વાત છે. અધિકારી એ હોય તો આવે ખરો. આ સીધો લોટ હોય તો તમે ઘંટીમાં જોવે ખરા, પણ ઘંટી પાસે જાય એટલે લોટ અરે હું આયા પછી અધિકારી થાય. બહારથી અધિકારી ના આવે. જેસર અધિકારી હતો પણ થોડો બનાવી દીધો. રત્નો લૂંટારો અધિકારી હતો પણ નારદે બનાવી દીધો, રામાયણ લખી દીધું. સંત પાસે જ્યાં પાછળ ખબર જ પડે કે અધિકારી કોણ બનાવે. સંત પાસે અપતું અજામિલ ગજુ ગણી કણ મુક્ત ભય હરિ નામ પ્રભાવ. કહો કહો લગી નામ બડાઈ, રામો ને કહી નામ ગુણ ગાઈ. આપણું રામાયણ. એટલા માટે સંતના શરણે જ્યાં સિવાય અધિકારી આપણને બીજો કરી શકે એવો કોઈ નથી. મને એમ જણો કે તાણે બધું વાત કરી, તમે આમ રહો, અમે અમારામાં રહીએ. ક્યાં તન મન ધન બધું વાત થઈ ગયું. મેં કીધી તો અમને ખબર ને મારા ગુરુને ખબર. ઓપરેશનમાં શું થાય ઘણી ફેર તો દર્દીને ખબર નહીં હોતી, ડોક્ટરને જ ખબર. દર્દીને શું થાય છે એને જ ખબર નહીં હોતી, ડોક્ટરને ખબર હોય. ચમ હાથ ઉપર લીધો છો? ના મરવા દેવાય. તમે ના અત્યારે થોડી મેથડ બદલોની છે. દર્દી વાતો કરતો હોય ને ડોક્ટરે વાતો કરતો હોય. દર્દી આમ બોલે જતો હોય અને કે બધું ફોન કશું થતું નહીં, ડોક્ટરે બોલે જતો હોય. કોઈ બે ફોનમાં કે પેલો એ ફોનમાં છે, પેલો બોલે છે ક્યાં કશું નહીં થતું. અઠવાડિયું થવા દેવાનું જો બૂમ રાડ ના પાડે એવું થાય કે છે. અત્યારે તો ગેનમાં ગાલ્યો છો તમે, કશું નહીં થતું. અત્યારે તો ગેનની શીશી ઊંઘાડી કો તો પેથેડીને અટકાયું છે. એટલે એ ભલે બોલે
પણ અઠવાડિયા ચેર ખબર પડશે બાપા. હાલે ઈદાર નથી ખબર પડતી ખરું કે? એટલે ગેરની શીશી હુંગાડીને વાતો કરતો ચાલુ રાખ્યો. ખાલી ડોક્ટર ના વાતો કરે છે બીજું કોઈ. પછી અઠવાડિયા ચેર પેલું ઓપરેશન ના હોય પછી બોર્ડમાં ખરો. હા એ વાસીકર હું થાય છે પેલો શેખર શાનું જ્ઞાન હુંગાડે છે ડોક્ટર તે બધોય બોટ લેવા આવો છે. અને બે ફોનમાં બોલે હું ખાતો નહીં હું પીતો નહીં હું એને લાડવા તો યાદ આવે છે. હજુ બધા જ્ઞાન ઉતરશે તારે ખબર પડશે કે તને હું કર્યું છે. કારણ કે અમે બ્રહ્મ છીએ, અમે વ્યાપક છીએ, અમે આવતા થતા નહીં, અમે અમારા સિવાય બીજો કોઈ નહીં. ટોકા રૂજા પાકવા દે અને પછી જો તમે બોમ્બ પાડે એવું ના થાય તો કે છે હજુ તો આપણે જો કોઈ બેન હોય દસ્તા જેવું જો ખાનદાનની દીકરી હોય પ્રમાદમાં હારા દાણા દેખાડે તો પેટ ઢોક. શું કરે? એની ખાનદાની બોલે છે. હા પણ ખાનદાની ના હોય અને ભગવાન હારા દાડા દેખાડે તો ઉપરથી ઉઘાડું કરે. આપણા ગુરુએ આલી એ વાતો ઉઘાડી કરવાની નથી, ઢોકવાની. આ વાતો ઉઘાડી કરવાની નહીં, ઢોકવાની છે. પણ ખાનદાની વગર લઈ જવું છે. અરે આપણા ઇતિહાસનો દાખલો તમે જુઓ. સીતાના સ્વયંવરમાં જનક રાજાએ 10,000 ગાયો, એક સગડા ઉપર 5,000 સોના મોર, બીજા સગડા ઉપર 10,000, એક ગાય ઉપર 15,000 સોના મોર્યો, એવી 10,000 ગાયો. અને બધા જ્ઞાની સાધુ સંતો સંન્યાસીઓ બધાને પેડા કર્યા. જે કોઈ જ્ઞાનમાં વિશેષ હોય આ ગાયો લઈ જાય. બધા બેહી ગયા, કોઈ બોલ જ નહીં. હમણાં તો બંધ થઈ ગયું. યાજ્ઞવલ્ક્ય વિચાર કર્યો કે આવું કોઈ ના બોલે, આવું તો ચાલતું છે. એક જ જણા ના બોલ્યા આવું ચાલે ને એટલે એના સેવક સોમદત્ત કે બેટા ગાયો આપણા આશ્રમમાં લઈ જાઓ. એટલે બીજો આવ્યો કે તમે હા ના લઈ જાઓ, પણ કે કોઈ ના બોલે તો પેલા એ તો કીધું હોય કે મોમાં સત્સંગ કરો જીતા એ લઈ જાય, પણ હવે કોઈ નહીં બોલતા તો કોઈ ના બોલો પણ મારે બોલી નહીં લેવી, એના કરતા એમને લઈ લેવી હતી. કેટલાય જણા ઉભા થયા. મારું કહેવાનું એમાં ગાર્ગી ઉભી થઈ અને ગાર્ગીએ પૂછ્યું કે પૃથ્વી ક્યાંથી આવી? પાણીમાંથી. પાણી ક્યાંથી આવ્યું? તેજમાંથી. તેજ ક્યાંથી આવ્યું? વાયુમાંથી. વાયુ ક્યાંથી આવ્યો? આકાશમાંથી. આકાશ ક્યાંથી આવ્યો? બ્રહ્મમાંથી. બ્રહ્મ ક્યાંથી આવ્યો? અહંકારમાંથી. કે અહંકાર ક્યાંથી આવ્યો? તારામાંથી. કે હું ચોથી આવી શાલ મેલ સમજતી નહીં. જેમ હું ચોથી આવી પ્રશ્ન છે. ઘણા પૂછડું ચાલે છે. બ્રહ્મ ચોથી આવ્યો, ચોથી આવ્યો, તારે તારું કોમ છે બ્રહ્મનું. આત્મા ચોથી આવ્યો તે આત્માનું પૂછ. અમે હું લઈ ખાધું છે? અમારે તો અમે ચોથી આવ્યા કે તો સીધા કહીએ મેં હવે આ મહારાજ જીવ ચોથી આવ્યો તે જીવ નો પૂછ કર ભાઈ. અમારા લેવા ખાવા વગરનો અમારા ખોપરી એક તો છે નહીં, એક તો અમારા મગજ જ નહીં. ભગત માત્ર નું મગજ ના હોય. હા ભગત માત્ર નું મગજ ના હોય. એ મગજ છે તમે જગત જતું નહીં. મગજ તમે જતા છો. ઘણી બેર માર પાવ જે ગુરુ કે મહારાજ ઓળખો છો? કીધું ઓળશો તાને તો આ દશા બગડી છે, પણ હવે આ બધું આપણે નાખીએ કે અમે તમને નહીં ઓળખતા તો કે લ્યો કેટલો બધો અભિમાન છે. આ ચિયા ચોપડામાં લસી નાખાઈનું આપણને શું ખબર? એટલે કહેવાનું માથું કાપી નાખો ને ખબર જ પડતી નહીં કે કેમ કે જે જગ્યાએ પ્રશ્ન નહીં એ જગ્યાએ પ્રશ્ન કરે છે. જે જગ્યાએ બ્રહ્મ સુધી પ્રશ્ન હતો અને જે જગ્યાએ પ્રશ્ન નથી એ જગ્યાએ આ પ્રશ્ન કરે છે. એટલે આનો વાસ્તવિક સંસ્કાર છે, જ્ઞાનનો કરંટ નથી. સંસ્કાર છે, જ્ઞાનનો કરંટ. અરે બ્રહ્મ આવજા કરે શમાંથી? અમારામાંથી. આમ છે નિરાત મહારાજ. અને કૃષ્ણ કહે છે કે મારા બ્રહ્મ સ્વરૂપ ન જો. પછી એમ કહે કે તમે ચોથી આયા? આ બે અમને જ ખબર નહીં તને હું કેવું. જ્ઞાની એની જ ખબર નહીં, એનો સદગુરુ વચ્ચેનો જ વિશ્વાસ. બાકી આવાજ આ એ બલ્લા કહેવાય. એક હૈ અલ્લાહ બીજી
जो इस्लाम कहे छे एक अल्लाह बीजी तो आपड़ा શું કહીએ છીએ રામ નામ સત્ય और दूसरा गत्य જે જગ્યાએ પ્રશ્ન નથી એ જગ્યાએ પ્રશ્ન ઉપાડીએ છીએ એનો અર્થ જ થાય છે કે ગુરુની વાતની ઘેર બેઠી નહીં ગુરુની વાતની ઘેર નહીં બેઠી અરે વેદાંત શું કહે છે વેદાંત કહે છે 6 વસ્તુ અનાદિ કાળથી છે આજકાલથી નહીં अनादि काल थी एक ब्रह्म एक ईश्वर एक माया एक जीव एक उपाधि और एक अविद्या संबंधो भाई सातमी कोई बात नहीं आ अनादि ना छो एम देव जे अस्थि बाती प्रिय ब्रह्म ईश्वर जीव ए सदाय काल अनादि अनंत छो अने नाम रूप शांत छो नदी थेरथी आवे छे पण दरियामां शांत थई जाय तो मेरा गंगा सती के नाम रूप में मिथ्या करी तो मेरे निरत महाराज अरे वेदांत पण के नाम रूप व्यभिचार व्यभिचार એટલે ન હોય એ પેલામ ના હોય એ હોય ગાડલામ ના હોય અલગ અલગ હોય આજે અલગ અલગ નામ રૂપ હોય એ વ્યભિચાર કહેવાય આ શરીર અલગ અલગ હોય તમ ઈ નામ ને મારું નામ અલગ અલગ હોય કદાપી એક ના હોય માટે એ જે વ્યભિચાર એટલે એક જગ્યાએ છે એ જગ્યાએ બીજી જગ્યાએ નથી અમોશ દાખલા તરીકે હમણાં કોઈ કે દ્રષ્ટાંત સારું કીધું છાશ દૂધમાંથી છાશ નીકળે દૂધમાંથી જાય શકે હા એનું પરિણામ છે પરિવર્તન નહીં પરિણામ છે એમાંથી જ મોખણ આવે કે હવે તમે ગમે તે ઉપાય કરીને મોખણ સાસના તળિયા મેલી આવો 2 કલાક તળિયામાં મોખણ રક નાર નાર કદી નાર ભલાઈમાંથી આવ્યું પણ મોખણ તળિયામાં નાર નાર ન એ તો તરીને ઉપર આવા ને કે ના આવે એમાંથી થયું છે પણ ઉપર આવે અને આ સાસના કૂચા ધમમ ધમા ધમાલી કૂટ પણ મોખણના પાહ ના આવે હા હા એમ એક વાર આપણને ભૌતિકતાથી દૂર કર્યા આ તન મન વાણી નશ્વરતાનો દેહ એનાથી એક વાર અલગ કાઢ્યા તત્વ તરીને માખણ કાઢ્યું હવે એમાં ગમે તેવા ઉપાયો કાઠું આવે કે પરીક્ષાઓ આવે કે જીવ જ્યાદાળો આવે એમ જુદું પડેલું તમારું સ્વરૂપ આ સાસમાં ના પહે એટલે ના પહે અને જો પહેરી જતું હોય તો મથવામાં કોઈ મજા નહીં એટલે પહેરી જાય છે વળી એક વાર જુદું અલગ પડી ગયું એ ફરી વાર એમાં ના પ્યા જો આ ઘણા નામનું સ્વરૂપ કે છે તો અર્જુન મહારાજે હમણાં શક્રાભાઈ વોણી સરસ ગાયા નામના અક્ષર કીધો નામ અક્ષર ના કોઈ ના લાગે અર્જુન મહારાજે ગાયું સુણ જેવું જ્ઞાન हाँ अक्षर की तो नहीं हाँ तो अक्षर ना देह में हूँ रहूं छू अक्षर ना देह में जो स्वामीनारायण संप्रदाय में अक्षराधाम अक्षर अक्षर ना देह में क्षर आ शरीर थाय शरीर नो अर्थ શું થાય નતું દેખાય સર નહીં હોય क्षर अक्षर એટલે જેનો નાશ નથી થતો જેનો નાશ થતો નથી પણ ને અક્ષર एक नाम तो काळूराम महाराज लगे एक नाम गुरुदेव है बहु नाम संसार अनंत नामे विलसी रह्यो काळू नाम कीर्तार नाम ईश्वर का बीजू कोई पण आपणे कोण તમે એના દ્રષ્ટા સાક્ષી થયા છો આપણે કોણ અને આપણે ચિયો પ્રશ્ન લઈને ગયા હું કોણ છું એક હા હા હવે જવાબ નહીં મળ્યો કેજો બીજાને મોનવાઈ દેશે તા અમારે એક જણો કે નિરતમાં બધા ભગવાન છે કે બધાને અમે બધા એક થઈને થયા છીએ બધા ના હોય બધા એક થઈને ત્યાં જો કબીર સાહેબે કીધું છે કમાલીના कौन शब्द कौन सूर्य कौन चंद्र कौन नवलख तारा जमीन आसमान दोनों कौन है कौन का सकल पसारा तो कमाली के शब्द सूर्य शब्द चंद्र शब्द नवलख तारा जमीन आसमान दोनों शब्द है शब्द का सकल पसारा
कौन शब्द सूर्य, कौन शब्द चंद्र, कौन नवलख तारा, कौन शब्द जमीन है, कौन शब्द आकाश है, कौन का सकल पसारा। कमाली क्या, मैं हूं सूर्य, मैं हूं चंद्र, मैं हूं नवलख तारा, जमीन आसमान दोनों मैं हूं, मेरा है सकल पसारा। वही नाम पुकारा, वही नाम ते नाम ईश्वर। शास्त्र में कहवाय सोहम। एक मारा सिवाय कशु सहज नहीं। ए ज बात ज्ञानी संप्रदायની સ્થાપના કરવી ને એ જેવા તેવાથી ના થઈ શકે। સંપ્રદાયની સ્થાપના થાય છે, પુનરુદ્ધાર થાય છે। પડી ગયેલું મકાન પુનરુદ્ધાર થાય, એમ દબાઈ ગયેલો સ્વધર્મ અદ્વૈત ધર્મ શંકરાચાર્ય પુનરુદ્ધાર કર્યો, વળી લોપ થયો। રામને પુનરુદ્ધાર કર્યો, વળી લોપ થયો। કૃષ્ણએ પુનરુદ્ધાર, દત્ત દિગંબર મચ્છેન્દ્ર ગોરખનાથ કબીર નિરોધ આ બધાય દબાઈ ગયેલાના ફની પુનરુદ્ધાર કરે છે। એને કોઈક ભેજું ના હોય ને, કોઈક હેમત ના હોય ને, કોઈક હૈયું ના હોય ને તો સંપ્રદાયની સ્થાપના હેલફેલ મોણસ ના કરી। હું તમે તો અનુયાયીઓ કહેવાય, હું તમે તો એમના અનુયાયીઓ કહેવાય। સ્થાપના કરનારો એ સમયો કેવા હતા જોયું તું? એ સમયો કેવા હતા? અને એ વખતે એક અદ્વૈતનો ઝંડો ફરકાવો। અત્યારની લોકશાહી નથી તાણ। હાલ તો યુ આર ફ્રીડમ, તમે હું સ્વતંત્ર છીએ, પણ એ વખતનો જેવી રાધાશાહી વખત દબાણો હતો। હા હા, તો આખા વગડાના ના કોઠા ને ગોમમાં ના કોઠા, એક ખાલી પેલો નાહોર ગોમમાં પહેરી ગયો હોય તો દોડા દોડ થાય છે। ખાલી એક નાહોર ચિતડું ગોમમાં આવી ગયું હોય તો અને સાવજ આવી જાય તો સાવજ કોઈને રવા દે? તને એટલે વેરી છે, એનો સ્વભાવ કોઈનો ના છોડે। એમ સંપ્રદાયનો સ્થાપક છે, એનો તો લાખો વાર વંદન હોજો, અને એમના આપણે અનુયાયીઓ કહેવાય। અનુયાયીઓ હવાનું ધાર્યું કરવા માંડ્યા છે। સંપ્રદાયની કોઈ ભૂલ નથી। જગતમાં 3 મત ચાલી રહ્યા છે। એક દ્વૈત મત, મનમાન્યું કરવાનું, મજા આવે તો કરવાનું, કેમ નહીં બે હોય એનો અંગારો હોય ને બાળવાનું કોમ ફોલ્લો ખરું નહીં? તો અગ્નિથી અંગારો આખો હોય, અગ્નિ અંતર બાળવાની શક્તિ અલગ આવે પાછી। એ અંગારા અગ્નિથી પાછી બાળવાની શક્તિ જુદી હોય તો એક રૂપનો હોય। અગ્નિ અંગારો અગ્નિનું કાર્ય ફોલ્લો એક રૂપમાં હોય, જુદા રૂપમાં ના હોય। એમ જ્ઞાની એનું શરીર, એનું મન અને એનું તન એક રૂપમાં હોય, કાઢવાનું ના હોય। અદ્વૈત તાણ કહેવાય, એક રૂપમાં હોય। जो जो देखो त्यो निरत कैसा निरत वंदु नाम ने निजम ना कीधुं कशुं। कारण के अग्निमांथी दाखला तरीके आ तमे माइक पकड़ो तो आ माइक पकड्યું છે એટલે મારી શક્તિ છે કે માइक પકડી શકું? લોઢું જ પકડ્યું, હું પકડ્યું ભલે વ્યવહારિક સત્તા સ્ટેન્ડ કે બધું મેં જે કોઈ કહેતા હોય, પણ આમ કાર્ય કારણ તો લોખંડ છે। એમ જ્ઞાનીની દ્રષ્ટિમાં આખું વિશ્વ બ્રહ્મ સ્વરૂપ છે। આખું વિશ્વ ખલવિંદમ બ્રહ્મ, એમાં ખલવિંદ એટલે જગત થાય। જગતનો બાદ કરી નાખો, ચૈતન્ય એક જ છે ભાઈ। શબ્દનો બાદ કરવાનો છે, ચૈતન્ય વસ્તુ એક જ છે। અને એ ચૈતન્યની અંદર બે જણા નહીં, પ્રશ્ન કરતા નહીં, ઉત્તર વાળો નહીં। એમાં પ્રશ્ન કરનારોય નહીં અને ઉત્તર આલવા વાળોય નહીં। ત્રીજો મત જલ્પવાદ ચાલે છે। જલ્પવાદીને કહેવાય પોતે ખોટો છે ખબર પડે છે, પણ હાચાને ખોટો પાડવા મથે છે। આ જલ્પવાદ કહેવાય। પોતે ખોટો છે એ તો ખબર પડે જ છે, પણ હાચાને ખોટો પાડવા વધારાની મહેનત કરે છે, અને જલ્પવાદ કહેવાય। એ બુદ્ધિમત છે, બરાબર। હવે જે આપણી ધારણામાં હતું એ ધારણામાં મારાપણું અને હુંપણું હતું એને કાઢી નાખવાનું છે। હું મારું એક બંધન છે, અહમ મમત્વમ ઇતિ બંધ। મેરે વેદાંત કહે છે ચૈતન્ય કો કર ભિન્ન તન છે। આ શરીર સહિત ચૈતન્ય છે। શરીર તમારો આપણને ચૈતન્યની ઘેર બેહ તો શરીરની બુદ્ધિ રહેતી જ નહીં। જો આ વાતની ઘેર બેસી જાય તો આ જગત છે એ ચૈતન્યનો રૂપ જ છે, જગતનો ભાવ રહેતો જ નહીં।
આખો ભાવ પરિવર્તન થઈ જશે. કશું આગું પાછું થતું પણ સદગુરુની વાતની જો આપણને ઘેર બેહી જાય તો, નહીતર પછી ઠેર સુધી ખાટલામાં કશું નહીં તોય ફેદ્યા ફેદ કરીએ છીએ અને હાને પાટકે હું કહેવાય કશું ના હોય તો પણ અડધી રાતે 2:30 વાગે મને કોક કર્યું ચાલે પણ કશું નહીં તો બધા હાને પાત કહેવાય કે નહીં? હા, એટલે હજુ વાતના પકડમાં ના આવે તો સુધી સંતના પાસે જવાનો. મુખમાં હાકરની કોકરી મેલીને કહેવરાયું છે કે સંતનો સંગ કરજો. ઉપદેશ વખતે સંતથી જુદા પડ્યા તો પેલો અહંકાર પાછો પોગરશે ને, અને અમે કોક જાણીએ છીએ એવું આવશે ને કે નહીં આવે? હા, અમે ઘેરથી નીકળ્યા તે બધા પૂછતા આયા. કોઈ કે પેલું વિસનગર આવશે એટલે આવ્યું, પાછો હોય ફોન કર્યો કે વિસનગર છોડી દો આગળ આવો. પછી હેડવું પડે કે બેસી રાખવું પડે કે આગળ આવો. પછી આગળ આવ્યા પાછા કે હવે પીલુચા આવો. તે ઠેઠ પીલુચા આવીને પાછો ફોન કર્યો કે હવે પીલુચા છોડી દો થોડા આગળ. ખરું નહીં? પાછા એમ કરતા છોડાવતા બાવલ છોડી આવી. પાછો ફોન કર્યો મારા ને બાવલ છોડી આવી કે છોડી દો થોડા આગળ આવો, હવે આઘું નહીં. એટલે બતાવ્યું એમ છોડતા આયા કે તો ગુરુએ માર્ગ બતાવ્યો છે કે પેલા અહંકાર છોડી દો. એ થઈને તો આપવાનું જ છે પણ એ આવી જાય એટલે એને છોડી દો. પાછો અહંકાર પાસે બુદ્ધિ આવશે, એ થઈને તો આપવાનું જ છે, બીજો રસ્તો નહીં. પણ આવી ગયા છોડી દો. પાછો મન આવે, એ મન ના હોય તો તારું એ જેવી રીતે ભાઈ કે મન સુધી આવ્યો કે આયા કે એને છોડી દો. બોલો મારા ચોખ્ખો કરી આલો છે કે એ છોડી દીધું. હવે થોડાક નજીક છીએ. આ નામ જોણ્યું ગને, આ નામ જોણ્યું ગને. આમ થોડાક નજીક જ છીએ, લગીર જ નજીક છીએ. ખરું કે નહીં? ગુરુએ નામ તો જોણાયું ને, તો આ નામને જોણ્યું કરીને તો નિરંત મહારાજ તમે કહેશો હમ સરીખા ક્યાં જોણે જુદા પડી ગયા છે. બોટ લીધો છે પણ દેહ બુદ્ધિ વાળા છે, એનો હું સમજણ પડે શબ્દોનો શણગાર છે. ક્યાં જોણે બીજોગી બોટ લીધો છે પણ દેહ બુદ્ધિ જતી નહીં હોય, અને હું સમજણ પડે ખાલી વાતો કરો, હાથમાં આવતો નહીં જતો નહીં બીજો. અને બીજો કોઈ નહીં તો તારા સૂરજ છે એ બીજો છે, બીજો કોઈ ના હોય તો સૂરજ એ બીજો. સૂર્યમાં ભગવાન નહીં પણ સૂર્ય ભગવાન કહો, થોભલાન ભગવાન નહીં પણ થોભલાન ભગવાન કહો. સર્વ ખલબિંદમ બ્રહ્મ થતું હોય તો માઇકમાં ભગવાન નહીં પણ માઇક એ જ ભગવાન કહો ને. ચોખ્ખી વાત છે. હા, ખરું નહીં? હા, એટલે અમે આપણી જે સંજ્ઞાઓ કરાવી છે ને ત્રિકોટી ત્રિવેણીઓની જે સંજ્ઞાઓ, હવે તમે એનાથી આઘા હો તે એક લગીર નજીક આવો. ખરું કે નહીં? હા, એ દ્રષ્ટ હતું. આપણે પેલું ભજનમાં સરસ ગાય દસ્ટન લેવું પડે ને ઘેર નહીં બેઠી શેરડીમાંથી અને સાકર પડ્યું. હવે એ શેરડીનો દસ્ટન છે. એક દસ્ટન ઉપરથી સિદ્ધાંતમાં જઈ શકે વિચાર છે. શેરડીમાંથી શેલડીમાંથી શાર કાઢો. સિદ્ધાંત શેલડી કે છે, માયા શેલડી છે અને પેલું દસ્ટન શેરડી છે. હા, આ શેલડી કોણ છે? પેલું દસ્ટન ના લે તો આ સમજણ નહીં પડે એવી. આ શેલડીમાંથી શાર કાઢો. હાથમાં વસ્તુ લઈને પકડાઈ હતી કે નહીં એમાં શાર કાઢો. બે હસ નકા પેલા શેતરની શેરડીને ઝલીને ગાગા કરીએ ના મેળાવો. થોડા તો આગળ જવું પડે કે નહીં? હા, પાછળ સાકર પડ્યું, નામ નક્કી કર્યું કે તો નક્કી કરવા વાળો શેઠો ના રહ્યો. પાછો નક્કી કરવા વાળો મારા શેઠો ના રહ્યો. જે જગ્યાએ આપણે જે વસ્તુને જોઈ કે સમજ્યા એ વસ્તુ આપણાથી જુદી રહેતી હોય તો જોયેલી વસ્તુ જડ હોય.
જે વસ્તુ આપણે જોઈ મોની વિચારી અનુભવી આપણાથી અલગ રહેતી હોય તો એ વસ્તુ જડ હોય ન હોય. દોરડીમાં હાથ ભાળ્યો તમારા છેટો નહીં તે આમ દોડશે ખરો? તાર અજવાળું લાવો એટલે દોડી હેઠશે માટે જ જડ છે. જોનારો જ આઘો છે પણ પેલું ખાતું નહીં. હા, जड़ अधिष्ठान जहां है दृष्टा त्याते भिन्न है. જ્યાં સુધી જડ વસ્તુઓ છે તો સુધી જોનારો જુદો છે એ તત્વ પુરુષ નથી. જોનારો અને જોયેલી વસ્તુ બે જુદા ના હોય. ચૈતન્ય જહાં અધિષ્ઠાન આધારા તાતે દ્રષ્ટા ન હોય ન્યારા. સદગુરુએ જે વાત કરી છે એ ચૈતન્યની કરી છે અને એ ચૈતન્યની ઉર્જા જે ઉર્જા શક્તિ કહો છો એનો પ્રભાવ પડતો હોય. ખાલી એક સંન્યાસી માણસ હોય તો એનો પ્રભાવ 3 કિલોમીટર સુધી સિંહ અને ગાય ભેગો બેસે. સ્વભાવ તૈયાર થઈ જાય. ગાય ભૂલી જાય મરવાનો, સિંહ ભૂલી જાય મારવાનો. આ સદગુરુની વાત ઉર્જા શક્તિ ખીલી જાય અને એ ઉર્જા શક્તિ ખીલે તાણે ખબર પડે કે મારા ગુરુએ મને હું સમજાયું છે. ખરેખર આ સૂર્ય ગમે એવો ખીલો પણ આ કિરણ આવે નહીં તો આપણને હું સમજણ પડે કે હજુ સૂરજ ઉજ્યો નહીં. કિરણ ના આવે તો આપણને કેવું લાગે હજુ સૂરજ ઉજ્યો? પણ કિરણ એનો સમય ચૂકતો જ નહીં. નિયમસર ક્લિયર ચાલે છે પણ વચ્ચે મોટો ઝાડવો ઘર નળે છે ને એ અજવાળો નહીં આવવા દેતો. વચમાં હું નળે છે બિહારનો ઝાડ ભાર હોય બ્રાઝીલનો એટલે વચ્ચે આડો થયો છે એ નળે છે. બાકી બોટલી તો એટલે સૂર્ય તો ઊંચી ગયો છે પણ મારું હું જબરો આ ઝાડ નળે છે વચ્ચે તે અજવાળું થવા દેતો નહીં. અંધારું અંધારું વચ્ચે ઝાડ કોક નળે છે નકા સૂર્ય તો બધાને હરખા ગણે છે. સૂર્ય કોઈ આઘા પાછા ના કે. હા, પણ તમે પથરા ઉપર પાડો તો પથરો શું કરે? ગરમ થાય. તમને ના બતાવે. પથ્થર ઉપર સૂર્ય પડે તો શું થાય? ચૂલામ ગાલો તો શું થાય? ગરમ તો થઈ જાય પણ આમ જોવો તો દર્પણ જેવું દેખાય. તમને ના બતાવે ગરમ તો થાય પણ કાચમાં જોજો ગરમ થાય પાછો પ્રકાશ આપે અને તમને બતાવે. હા, ગરમ થાય પ્રકાશ પાછો આલે અને તમને પેલો પથરો એકલો ગરમ થાય વળી એમાંથી કિરણ ના આવે સોના દેખાડે. આ મૂઢવર્તી વાળો પુરુષ છે. મૂઢવર્તી વાળા પુરુષને તમે પૂછો ના આવડે એટલે ગરમ તો થાય. કારણ કે મૂઢવર્તી છે. મૂઢવર્તીમાં પથ્થરમાં કદી એ પ્રકાશનું કિરણ ના આવે. પણ સંતોની શાંતવર્તી છે. શાંતવર્તી ના જુઓ કીધું મોક્ષવર્તીના માનવીને ઓળખો. હા, નૂરમુખા કમળ પર માય નહીં. શાંતવર્તીમાં ખેલે શરાધાર. મોક્ષવર્તીના માનવીને પુત્ર વચન તણો પિતાનો પાળશે. નારી નરને કરે નમસ્કાર. મોક્ષવર્તીના માનવીને જુઓ સાચાર્ય સંતોના માથે જ્ઞાન કને કહેવાય? આપણી ભૂલના આપણને ખબર પડે એ રહ્યો જ્ઞાન. જ્ઞાન એટલે ગોખવાનો વિષય નહીં. દોષ પોતાના પ્રગટ કરે રહે દો કર જોડ. સાચા રે સંતોને માથે ભક્તિ કેરા. જ્ઞાનનો અર્થ જ એ થાય કે આપણી ભૂલની આપણને ખબર પડવી પડે અને બીજા આગળ કહી દેવાનું કોઈ મારે ત્યાં ભૂલ થઈ જાય. જ્ઞાન સતામાં ક્યાં છે? દોષ પોતાના પ્રગટ કરા. જે ક્ષણ ના કહી દીધું કહી દે નકા મર્યો પછી કે બાલે ઓછા પડે એવા શું કીધું કે હંતાડ્યું હંતાડી જાય એ નળ અને બાર પાડો એમ જાય. ખરું નહીં? આ કહી દીધું કે બોલ હાની બીક લાગી છે કે દરિયાની કે જેમાં બિયાણો હોય એમાં પડે ને. જો બિયાણો હોય એમાં પડે પાણીથી બિયાણો તો ને તો તને પાણીમાં પડે કે ધરતી પર કેવી રીતે છીએ? જો બિયાણો હોય એમાં જ પડે. દે દરિયામાં દોટ. દરિયાથી બિયાણો કરો કે આ તો દરિયામાં જ પડે. મોતમાં બિયાણા છો કે તે મોતમાં પડો. એક વાર મોતમાંથી બિયાણા તો મોતમાં પડી તો જુઓ. જે પડ્યા છે એ રહ્યા કે મરતા જ નહીં. અમે બોલ્યો પડ્યા નહીં એ રહ્યા કે છે નહીં છોડ
નહીં મત નહીં છોડ. અરે નહીં છોડે તો અમારા બેના કેસમાં અમારા તું હું ચોથી વકીલ થયો ભાઈ. હા, જેનો કેસ હોય ન લડવાનું હોય ને, અરે ગુરુ પાસે જતા રહીએ, બધું ગુરુને જોવાનું આવે. મટાડું ના મટાડું એ કને જોવાનું આવે? ગુરુને જોવાનું આવે. આપણે તો જોતો દવાખાને પહોંચી જવાની જરૂર છે. પછી જે આવે એ બધું એ તોરલને જોવાનું આવે, કાં તો નારદને જોવાનું આવે. એમ સદગુરુ છે ને એ કોઈ પક્ષપાતી પુરુષ નથી, પણ એ સંતનું સ્વરૂપ ધારણ ના કરે તો મારો તમારો કલ્યાણ થાય નહીં. આ એ શરીર ધારણ કરે ને એ મેં કહી દીધેલું છે. અને એ સગુણ સ્વરૂપ ધારણ ના થાય, જો સગુણ સ્વરૂપ સંત પીછોભાઈ સંત સુજાન સ્વરૂપ છે શ્રી, હા, પાઈ પદાર્થ દેહ મણી છે મોય. હવે એ સગુણ સ્વરૂપ સંત છે, હરિ ગુરુ સંત એ સગુણ છે, પણ નિર્ગુણ અને શિરગુણ બેનું સમાધાન સગુણ કરી શકે. આકાર નિરાકાર બેનું સમાધાન કરવું હોય તો સગુણ સંત જોવા, અને એ સગુણ સંત ના હોય તો આ બધું શાંતિ પ્રસ્થાન કરાય કોણ? હા, અચ્છા, જે આખો બ્રહ્મસ્વાથી આવ્યો તને કલ્પના થઈ એટલે જ આવ્યો. જગત ચોથી આવ્યું, કોકને કીધું ને મોની લીધું એટલે જ આવ્યું. આમ જગત ચોથી આવ્યું, કોકને કીધું ને આપણે મોની લીધું કે? હા, આ કોક કે તમારે જન્મ તારીખ આવી પણ આપણને તો ખબર નથી, પણ કહેતા 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 સમજણ આવી આપણે મોની લીધું કે બુધવાર દાડો હું જન્મેલો, પછી ભલે બુધવાર હોય કે ના હોય. હા, એટલે કોકનું કેવું માનીએ, કોકનું કેવું કરીએ, કોકના છેડ ફરીએ અને જીવને અવિદ્યાનું અનુસરણ કર્યું કહેવાય. બીજાના કહેવા પ્રમાણે એના છેડ હેડવું અને વેદાંત જીવનું અનુસરણ કર્યું કહેવાય. કારણ કે કોક કરે ગાડી લાવવા આપણો પનો ભોગતો નહીં, ખરું કે નહીં? પણ એના છેડ ફરીએ અનુસરણ, પણ એના જેવી લાવીએ અનુકરણ. કોક બિલ્ડિંગ સારું બનાવે તો આપણે લોન લઈને કરીએ, એના જ જેવું બનાવીએ અનુકરણ ક. હા, અને છેડ ફરીએ અનુસરણ. અવિદ્યાનું અનુસરણ જીવને કરવાથી વિચાર શક્તિ એટલે જ્ઞાન નામના નેત્રો એની વિચાર શક્તિ મૂળ થઈ ગઈ, બંધ થઈ ગઈ અને બીજા પણ ભાસ થયો. દ્વૈતનો અર્થ અવિદ્યાનું અનુસરણ કરવાથી જીવનો દિવ્ય લોચન એટલે વિચાર શક્તિ મૂળ થઈ ગઈ અને કોકનું અને બીજું કોક સ એવું માન્યું. અવિદ્યાનું અનુસરણ કર્યું. તમે જોજો, તમે એક મેણિયું બાળો, એ બળશે ખરું પણ આખું નહીં બળે, આગળ જતા જતા ગોઠ વળાઈ જાય. મેણિયું બાળો તો શું થાય? બળતા બળતા ગોઠ વળાઈ જા, એ આગળ હેડશે. એમ જેની વિચાર શક્તિ ગંઠિત થઈ ગઈ છે, જેની વિચાર શક્તિ ગંઠિત થઈ, અરે બધું જાય તો જતું કરો, પણ વિચાર શક્તિ અને આપણું વચન સદગુરુ સંત આ જવા ના જોઈએ. નિરાજ મહારાજ કે શ્વાસ વિશ્વાસે સ્મરણ કરી લે, તુહી કર સ્મરણ કરી લે એટલે કોઈ ક્રિયા નહીં. એ જગ્યાએ એ ક્રિયા નથી. સ્મરણ એટલે યાદ કરો, યાદ કરો, યાદ કરો. ગુરુએ કીધું સ્મરણ. પછી સોમણ્યા બોલ્યા તને હોંભળે છે? હોંભળે એટલે સ્મરણ નો અર્થ યાદ કરો, ક્રિયા નહીં. ક્રિયા કરશો તો એમ નિયમ આસન ધ્યાન ધારણા સમાધિ, અને એ ઘોડિયું બંધ થાય છોકરું રોવાનું જ છે. રોતા છોકરાને ઘોડિયું ગાલીએ તો આવું, અને ઘોડિયું બંધ થાય તાણે તે 8 અંગવા બંધ કર્યો તો ઇન્દ્રિયોનો નિગ્રહ સમાધિ લાજી, પણ 3 દાડે કે 12 વર્ષે ઉતર પાછું જગત એ ના આપવાનું, પાછું હતું એ ના આપવાનું ને, ખરું નહીં? એટલે એને સ્મરણ કરે કે તુહી કર તનમાં, તું નામ જીવ થાય. બોલીએ છીએ માટે બોલવા પૂરતું તું નામ જીવ થાય. સદગુરુ જીવના ઉપદેશ કરતા નથી, સદગુરુ જીવના ઉપદેશ કરતા જ નથી. ગુરુની નજરમાં જે જીવ હોય તો પાછો એ ગુરુ ના કહેવાય. એ ગુરુ જીવ તરીકે જોતા તો એ ગુરુ કહેવાય. ડોક્ટર હગા તરીકે જોતો હોય તો ડોક્ટર કહેવાય કે પક્ષપાત? હા, તો સદગુરુ જીવના ઉપદેશ નહીં પણ જીવના આત્માના લક્ષ્યમાં રાખીને બોધ કરે છે.
પેલો શરીરને કા બુદ્ધિને ધ્યાનમાં રાખીને વાપરા હતા, તમે ગણન નહીં થતું. એ શરીરને કા બુદ્ધિને ધ્યાનમાં રાખ્યું છે એટલે જ્ઞાનનો કરંટ અડતો નથી. પણ સદગુરુ તો આવનારના આત્માને લક્ષ્યમાં રાખે છે અને આત્માને લક્ષ્ય રાખીને આત્મલક્ષાર્થી ઉપદેશ થાય છે. તાણે એને ભાન થાય કે આ સમગ્ર વિશ્વમાં બધાનો નિર્વેળો એક હુંથી થાય. બધાનો નિર્વેળો જો ભગવાન કે આકાશમાં વ્યાપકતા એ હું છું, પૃથ્વીમાં ગંધે, પવનમાં મારુતિએ, ગંગામાં નદીએ, નદીઓમાં ગંગા, પર્વતોમાં હિમાલય. કોણ છે? અને અર્જુન, આ પાંડવોમાં અર્જુન. અને તારે બોલો છે એ અને આ હોભળે છે એ. આ આટલા સુધી તો આપણને ખબર પડે જ નહીં. આટલી ચેતનતા છે માનવ અવતારમાં. આટલા સુધી સમજણ પડે જ નહીં. ચાલો પેલી રિક્ષાને ખબર પડે, ચાલુ કરજો. એને તો અંતઃકરણ નહીં ને, પણ કીક મારો એટલે શું કે જુઓ એને ચોપોટ લીધો સમજાય તોય પણ એ જ કહે છે કે બીજું કોઈ? હા, એવું કે છે હું કે છે આને કૂતરાને મારવા જજો. જો એ તો કોઈ બોટ લેવા નહીં આવ્યો ને, તોય પણ તમે એને દેવા તો શું કે છે ખરું ને? હા, હવે તમારે દોડી લાઈન લોબુ લંગર્યું કરજો, છેડે દેખાડો અને પાછું વચ્ચે કાગળી રાશી પર લોબુ વેચો જેવું કે છે પાંચો ગુરુ ચેલો છું તો આવા ગુરુ ચેલો બોધ કર્યો છે, કોઈ ગાદી થઈ પકડ્યો કર્યો છે તો બરાબર ફેવરેલું મૂકે છે. થાય છે કે નહીં? હવે આ બધા પદાર્થો આ કે છે હું છું અને ગોડો કે છે માઇક છું. પેલો કે છે હું છું, તાર બુદ્ધિ વાળો કે છે થોભલો છે. બુદ્ધિ વાળો કહેવાય, વિચાર વાળો નહીં. બુદ્ધિના વિચારને હોશના ખાશે અને પૈસાના પરિસ્થિતિને હોશના ખાશે. જે ગરીબ છે એ ગણે નહીં ત્યાં છે, પૈસા વાળા પડી ગયા છે. બધા જેટથી તમે જોજો ગરીબો હોય ને પહેલાથી ખાવાના જ વખો હતા એ બધા સમજ્યા અને પૈસા વાળા આ પૈસા વાળા બધા હોનન બોડા વાળા લાવો ને બાબા અતાનો હું નહીં કહેતો ના કે હમણાં કોઈક કહેતું હતું કે બધા તાકડથી ના ખાવશો એટલે આ ગોમનું ખાવું ના ગોમનું તાકડથી ના કર્યું કહેવાય. સારું થઈ તો હારા છે નકા 1 કલાક સાચી ના કરવા દે. આ તો હારું આ ગોમનું ધનવાન છે નકા 1 કલાક આપણે કરીએ ભજન કરીએ કરીએ તાકડથી ના થાય. હું વટતો નહીં પણ છિયા ગોમમાં ચોપોટ ફરી આ મેળામાં ચાલુ રહે એવું બોલો પૈસા નકા હારું નકા હારા મારે તમે તો નાહી દો અમે છો છીએ. અમે ભૂલા પડ્યા તારે પહેરો કે એ બાજુથી આવ્યા મારા તે ખરેખર અમે ઈ જ જ્યાં પેલા રામભાઈ સમો આપણે હું ચોજો એટલે અમે તો ભરચા જબરજસ્ત મેળાવડો છે. એક જેટલું લાઇટિંગ ને ડેકોરેશન અમન કેવું થાય મેં કીધું શેધારામ મહારાજની તાકાત જ નથી અમે ભરચા કટ નહીં કેતો પણ અમને અમારી કેપેસિટી ની ખબર હોય અને જો પેઢીઓ પર મળે ચોકમાંથી આવી ગઈ છે અમારી શક્તિની અમને ખબર પડે. રાજા દોન કરે ને આપણે નાવાનું બે હરખું થઈ જાય. પ્રજા સ્નાન કરે ને રાજા ટુ આર ઇક્વલ બે હરખા. એટલે અમારે કીધું ભાઈ અમારે શેધારામ મહારાજ ના ત્યાં જવું જો તાગડથી ના હોય તો અમને નીતિ પાછા ના કીધું કે થોડા આગળ જો માધવ કહેવાય ગાડી મેં કીધું આપણું નહીં કોક લગ્ન છે એટલી ખબર છે પણ મારા અમે એટલું ધર્મ જ છે ખાઈએ ખરા હાલીએ નહીં. અને ખાઈને હેરાન નતા તો ચોપા આગળ બેઠો તો ઇન્ડિપેન્ડન્ટ ચોપડી વાળો આપણે ક્યાં જગાત નાખો ના આવતું હોય હેરો સમજ પડે છે ને. ખોવ ખરા પણ વસૂલ કર્યા દાડો ના આવે એવું ખોવ એમ કોક દાડો વસૂલ ના કરવું પડે એટલે
ગુરુનો ભગત ક્ષેત્ર નહીં ને ક્ષેત્રાય નહીં. મેં જોઈ લીધું આપણે ખાવું નહીં ભલે ગમે એવું ખાવું અમને તો એવું કરજો સીધા આવે ક્ષેત્રમાં રથમાં આવી જા કે બાપુ જમવા હેજો. મેં કીધું હા ખવડાવો છો ને બાપુ ક્યાં જાઓ અને પેલો તમારે કે ચોથી આયા હવે એને એમ કે અમે આવતા જતા નહીં કહેવાય. હવે એને અમારે એમ કે અમે આવતા જતા નહીં. હા મેં કીધું આપણે કશું બોલવું જ નહીં. જ્ઞાની માણસ બોલે નહીં અને બોલે તો એ જ્ઞાની નહીં. જ્ઞાની માણસ બોલે નહીં બોલા તો એ જ્ઞાની નહીં પણ પેલાની મૂર્ખમી ભાડા તો અહ ખરો. આ એ અહ તો સમજી જવાનું કે આપણા કોક ડખો સર. આ જ્ઞાની બોલે નહીં હું નિમિત્ત લે એની નજરમાં તો સારું ખોટું આવતું જ નહીં પણ અહ ને તો સમજી જવાનું કે કોક ડખો છે આપણામાં. નકા અહ નહીં પોપટને મરવાનું છે તો ધર્મરાજ આશા થાય પોપટ સમજી જો કે કોક ડખો આવ્યો કે ચમ પૂછ્યું ના તો કે તમે હસ્યા ચમ ગરુડજીને કે તમે હસ્યા હતા ચમ હવારે પોપટને ફાડીને કે અહીંથી 500 જોજનનો આખો હોય પર્વત અને એનામાં એક ગુફા અહીંથી જેટલા વર્ષ દોડે ઉડે નહીં. આજ 12 વાગે એનું મોત છે. હું હસ્યો તો કે વિધાતાનો આ જેટલો બધો ગપ્પો હું અહીં પડ્યો છે ને આ ચાણ પોકશે 100 વર્ષે ના પોકે અને 12 વાગે મોત છે. હું હસ્યો તો કે વિધાતા ખોટી ગરુડ કે ખોટી નહીં કે છે કે હું મેલીને આવ્યો ઈદ હું મેલી આવ્યો. તારા નારદ ને ખબર પડી ગરુડ ને ખબર પડી કે જ્ઞાની અહ તો મજાનું કે કોક નાખો ખરું ને. અને આપણે તો હવા જઈએ તો આ માતાઓ આપણને કશું ના કહે પણ આપણા ઘેર જો હજો જોવું હોય એક વાર હસી તો જોજો. હું પાતળીને પડી ભેદ કાઢું પતી જ હવનો ભાર જેટલો છે એ તો મિલિટરી ઝોન હોય તો તમે ખબર અમને તો ઓળખતા નહીં એટલે મને બે હાર્યા છે એટલે આપણે હસીએ તો કેવા કે ફાતરાને પડે બહુ દત કાઢી અને એ 20 જણા હવે આપણે ના કહીએ છીએ કહેવા જઈએ તમને સમજણ ના પડે અને જો આપણે રોયા તો કે બાયલાન જેવું રોવો છો મળ્યા અમે તો હસીએ તો ફાતરામાં રોઈએ તો બાયલાન અમારે તો જવું છો તમે આ પારવામાં આવીએ છીએ. અને જો પૂરી એક લગી રોવા તો ક્યાં બહુ ક્યાં જોઈ હેરાન કરશે મારા ભાઈના ઘેર બીક વતાળ હેરાન કરશે મારા ભાઈના ઘેર આપણે હગા ભાઈના ઘેર જાય એવું રાખ્યું હોય તાનું કીએ કે પેલી તો હારી ડાઈ એટલું જાય એવું તો રાખ્યું છે કે નહીં. અને આપણે હગા પછી 100 વર્ષથી તો બગાડીને બેઠા છીએ કાયમ પાટણ મેળવ કાના ઘેર છીએ કોઈ દાડો કીધું મારા ભાઈના ઘેર જતો રહ્યો જાય એવું મેળ્યું નહીં અને વાય આ સચન કરીએ છીએ હું યાર એટલે પછી સક્ષમ જાય એવું રાખો બીજું કશું કરવું નહીં. ધર્મના માર્ગે હેડો જે ધર્મના માર્ગે ચાલશે એના માટે ધર્મ રાજા એ ધર્મ અડધી રાતે જાગશે જાગશે ને જાગશે પણ ધર્મના માર્ગે હેડશે. હમણાં અમારા શેતારામ મારાથી કહેતા કે અમારે તો ગુરુ પરીક્ષા કરે છે. મેં કીધું કોઈ ચોપડો લઈને બેઠા છે આમ ખરેખર આ પરિસ્થિતિ શરીરની એમ કેમ સુધરતી બદલાતી સુખ દુઃખ મનમાં ના આણીએ ઘટ સાથે ઘડ્યો તો આ શરીર એવું સાથે 7 વર્ષે એકવાર બદલાઈ જાય 7 વર્ષે એકવાર બદલાઈ જાય. તમે હાચવો ગમે એવી ખબર રાખો સંગવડ કરો સેવા કરો પણ પ્રકૃતિના નિયમ અનુસાર બદલાય ને બદલાય કના બદલાય. હા હવે આપણે એમ થાય છે એનો છોકરો હોય તો ગુનો ફૂડો કેટલું રમાડો છે નહીં રમાડતો એ છોકરાને જાણે એનું બધું ભૂલી જઈને પેલા છોકરાને રમાડો છે. એના અંતઃકરણ એના દેવતાઓ નિર્દોષ છે માટે એ બધાને અને એમાંથી જ આપણે 73-72 પહોંચ્યા છીએ ને એટલે હવે રમાડવા આવજો એમને સમજણ પડે છે કે હવે ના થાય આ વધ્યા છે મોટા નહીં દેવો મોટા તો ગુરુ કરે થઈ આવા ઓછું છે આવા કોઈ આવો બધી વાત માયાનો વિભાજન કર શેષ વધે અમે શેષ વધે ખરું ને. હવે જેમ શેરડીનો વાંઠો હોય કોલા વાળો ચો સુધી પી લો મય રસ હતો અને પાછું હુકું થઈ જાય એટલે
નેહરી જો ધંધા બંધા કરાવીને મારી નાખ્યા અને આવા ગધાના કોમના શું લાગે કે બાપજી આમાં શું આવ્યું છે પૈસા જઈએ તારે સમજાય છે એટલે આ બોડી છે ને એ પરિવર્તનના નિયમના આધીન છે ગમે તેવું લોખંડ હોય પડ્યું મૂકો કાટ ચડી જશે અને એક દાડો એની અસ્તિત્વ ગુમાવી દેશે ગમે આખું વિશ્વ એક દિવસે એની અસ્તિત્વ ગુમાવી દેશે પણ આપણા ગુરુનું જ્ઞાન એવું છે અસ્તિત્વ રહેશે જશે એવો બોધ જ નહીં અસ્તિત્વ રહેશે રહેશે ને રહેશે અસ્તિત્વ ગુમાવી દે એવો આપણો ઉપદેશ નથી हम सदा का कबीर साहब के सर हम है सदा का ढोकण किसने ढोका आ ऊपर कने कवर नाशु शरीर नु आ ढोकण ढोचू कने के हम सदा का अरे कृष्ण के सर न जाए ते मृत्यते હું જન્મ લેતો નથી માટે મરવાનો પ્રશ્ન નથી આવા એક ઉનાવાની અંદર એક ગોડું બેઠેલું કે ગમે તે પાગલો નહીં ગોડું બેઠેલું છે બે શાંતિથી હલે નહીં બોલે નહીં ચાલે નહીં કશું કરે નહીં મોસો બે હતો હાથના હલાવા અને બીજો ગોડો આવ્યો આમ જોયું પેલો તો હલ જ નહીં પેલો બીજો ગોડો આવ્યો આમ જોયું એથી પછી ભાડી નાઠો આખો જેમ તાળી પાડીને હન કુદન કેળન કચરન લૂચા ના હોય ખરાબ વસ્તુ તો મોઢામાં ગાલી દે ખરાબ પેલો બેહી રહેલો હલ નહીં એથી પાછો આવ્યો જાય ને હુઈ જાય પાછો તાગડથી ના કરે પેલો બેઠેલો હલ નહીં કલાક જેવું એને જે ઉકલ્યું તું એ કર્યું પાછો પાછો આવ્યો પાછો અને ઉભો રહીને પૂછ્યું કે તું કોણ છે પેલો ગોડો બેઠેલા કે કલાકથી હાલ્યો ને કે તું કોણ છે એટલે પેલો પૂછ્યું કે તું કોણ છું એ કે પેલો કે હું ગોડો છું ઉભો બોલ્યો કે હું ગોડો છું પેલો કે ગોડો તો હું છું તો કે તું ગોડો હોય તો તું માર જેવું ચમ કરતો નહીં તરતો નહીં કારણ વગર હાલતો નહીં ખબર વગર ખાતો નહીં તો તું ગોડો માર જેવું ના કર પેલો કે કરી કરીને થાચું છું આવા હું જોમ્યો છું તું થતો ગોડો છું તારા જેવું જ ભૂયા કરતો પણ હવે હું જોમ્યો છું અને તું થતો ગોડો છું એટલે એક તો થતા ગોડા થતા નહીં આત્મા ચોથી આવ્યો આત્મા ચોથી પૂજરામથી આવ્યો પૂરા કશાલ આત્મા તો આબા જવાની વસ્તુ છે આત્મા અરે નિરત મહારાજ કે છે 10 ઇન્દ્રિયોમાં આત્મા છે 10 ઇન્દ્રિયોમાં વર્તે એ આત્મા એથી પર છે એ પરમાત્મા એથી પર છે તેને પૂછો નિરત કહે જાણી જોઈને અંતરમાં ઈચ્છો જો આત્મા પરમાત્મા એના ઉપર વાત કરી એના ઉપર आत्मा परमात्मा ऊपर ब्रह्म सा जहां से उपना वही समाना एक शब्द से सब ही सर्जा शब्द ही सर्जन हारा शब्द तीत की लख लखावे सोई सदगुरु हमारा करता पद तमे कोने कहो छो अकर्ता को छो कोन अरे करता नाम ज्ञान इंद्रिय कर्म इंद्रियो करता नाम कर्म इंद्रियो હું જોઉં છું બોલું છું હેડું છું ઓફડું છું ખાઉં છું પીવું છું મરું છું આ કર્મ ઇન્દ્રિયો છે કરતા છો અકર્તા કોને કહો છો જ્ઞાન ઇન્દ્રિયોના હું આવતો નથી જતો નથી મરતો નથી જલમતો નથી ખાતો નહીં પીતો નહીં હગો નહીં વાલો નહીં દુશ્મન નહીં ભાઈબંધ નહીં આ જ્ઞાન ઇન્દ્રિયો અકર્તા છે કર્મ ઇન્દ્રિયો કરતા છે તું બંનેનો સાક્ષી પોતે તું અકર્તાય નહીં તો કરતાય નહીં પણ ચૈતન્ય તારામાં પ્રગટ થાય તો એ બે તારા સ્વરૂપમાં બની જાય એ કરતા અકર્તા જતો ના રહ પણ તારા સ્વરૂપ ભગવાન જેવા કર્મ કરે છે મમ વર્તમાન વર્તનતે મનુષ્ય પાર્થ સર્વ હું પરમાત્માની યોનિનો છું કૃષ્ણ કે તોય હું કર્મ કરું છું મારે કશું બાકી નહીં ન મેં કર્તવ્યમ ત્રિષુ લોકેશુ પાર્થ ઇન્સાન ત્રણ લોકમાં મારા કોઈ કર્મ નથી છતાંય કરું છું કે કેમ કે હું ધર્મનો આગેવાન છું અને જો હું નહીં કરું તો મારું અનુકરણ પ્રજા કરશે કે આગળ નતા કરતા આપણે શું કરવું પરિણામે વળી શંકર પડદા પેદા થશે એ નિમિત્ત મને મળશે મારું અનુકરણ કરશે અને પ્રજા બધી બંધ થઈ જાય તો પરિણામે વળી શંકર પ્રજા થશે અને નામ મારું આવશે કે કૃષ્ણ નતા કરતા ને અમે કશું કરતા આવતા જતા નહીં પણ આ વાતનું ના સમજાય વળી શંકર થઈને બે હતો માટે મારા તમારા આપણો શરીર નહીં તો ઊંઘવાનું એનું પણ આ નહીં કરતા તો પાછળની પ્રજાનું શું થાય
પાછળની પ્રજાનું પ્રજા વૈણ શંકર થાય તો ચલાવનારો આગેવાન બરાબર નહીં હોય, અને પ્રજા સંસ્કારવાળી થાય તો એનો ચલાવનારો કોઈ સુકાન હોશિયાર હશે. 60,000નો હાલો 60,000નો ડ્રેસ પહેરો તો એ સંસ્કૃતિને લજવ. 60,000નો ડ્રેસ પહેરો, અડધો પહેર્યો અડધો ઓઢ્યો અડધો દેખાયો. હા, અંગ અવયવો જુઓ. આપણી પડતી ચઈ બાજુ હું કોઈને ટીકા નહીં કરતો. 60,000નો ડ્રેસ સંસ્કૃતિના વિકૃતિ કરે છે, પણ એક 60 રૂપિયાનો હાલ્લો ભારતની સંસ્કૃતિને ઢોકે છે. સંસ્કૃતિનો હાલ્લો ઢોકે છે. અને આ બાદલા ડ્રેસો છે ને એ તો આ સંસ્કૃતિનું વિકૃતિ કરે છે. વિકૃતિ કરશે તો પ્રકૃતિ એનું સ્થાન મૂકી દેશે અને આપણી નાશવંત દશા આવશે. ખરેખર ધર્મ એટલે સંસ્કૃતિનું રચના કરો. આપણા ઋષિમુનિઓ ભારતની સંસ્કૃતિ જેમ બધે જાઓ તો મોટું એક જંક્શન સ્ટેશન હોય, ઓથી બોમ્બે જાઓ તો અમદાવાદ જંક્શન આવે કે નહીં? તો ભારત જંક્શન છે. ગમે ત્યાંથી આયા, અમરાપુરમાંથી આયા, સ્વર્ગમાંથી આયા, પણ ઉતર્યા છે ભારતમાં. અવતારો, દેવી દેવતાઓ, માતા માધ્યો, ભેરવાન, ભૂત ને ગુરુ ચેલાન બધાય આ જંક્શન છે. ઓય ના ઉતરે તો જોન બારોબાર જોઈએ વાળું બધા ભારતમાં ઉતર્યા છે કે નહીં? એટલે ભારત છે ને એ ઋષિ મુનિઓની ભૂમિ, આપણા વંશજોની ભૂમિ, આપણા વડવાઓની ભૂમિ. અને આ ભૂમિમાં અવતર જન્મ જ થાય ને, ગણ્યન ના લેતો હોય જન્મ એટલું તો પુણ્ય છે. ખાલી હોય જન્મ ને એટલું પુણ્ય છે ને. અને બારોબાર બીજા જન્મ એને આપણે ખેંચી લાવવાની જરૂર નહીં. હા, એક ભાઈને પૈણવા બેઠો ચોરીમાં અને એના ઘેરથી પૂછ્યું કે ઉભા હું પૂછું તને આવડે જવાબો તો તને લગ્ન કરીને મારે ઘેર લઈ ગઈ. હવે આગળ આવીને બેસ્યા પછી એથી નાઈ જાય પેલી કે બચારી કે તને પૂછો મર્યાદા તો તોડાય નહીં. પછી પેલા ભાઈને ફેરા ફર્યા મોરે પૂછ્યું કે તને ગીતા આવડે? પેલી ભાઈ બચારી બહુ આડો હાલો રાખીને બોલી કે 18 અધ્યાય મુખ છે, કહી દઉં બધાય? કે ના કહેવા નહીં આવડે છે શકે ને કે આવડે છે. કે રામાયણ આવડે છે? કે બધા હાથે કોણ કહી દઉં? આવડે છે કહેવા નહીં. કે ભાગવત કે 12 સ્કંદ આવડે છે? બોલવા નહીં. આવડે છે ખરું કે આવડે તો લઈ દઉં. પછી કે મહાભારત આવડે છે? કે એ ઘેર લઈ જાઓ પછી કરાવું. એક વાર લઈ જાઓ, એક વાર બધું આવડે છે પણ મહાભારત કેવું નહીં કેટલો પર્વ છે. પછી એક વાર તમારે ઈ લઈ દો, પછી આદ્ય પર્વ ચાલુ થાય કે હા હરો છે તો એમાં તો લેતો જાઓ. આદ્ય પર્વ શરૂઆત વૈશંપાયન એની પર બોલ્યા. બસ તારી મહાભારત નો બરો આજ પર્વની વાત કરું એ આટલેથી આજ આવી એટલે બરબાદ થવાની. આજ આવે એટલે શું થાય? એટલે કે તમારે એકવાર લઈ જાઓ. તમે એકવાર મારી કરી તો જુઓ પછી મારું મહાભારત ચાલુ થાય. એકવાર મારી કરી તો જુઓ પછી જોઈનું મહાભારત ચાલુ થાય. ભીષ્મ પિતાને તો 10 વાગ્યો 5 હું મારું ખાવું પીવું હરક શોખ અનુકૂળ પ્રતિકૂળ શુદ્ધા પ્રિપાછા આ 10 વિષયો એના ઉપર જીવ ઊંઝો છે. 10 બોણ ઉપર તો આ ભીષ્મ જીવ પડી ગયો છે. 10 બોણ આર્યો છે અને 10 ને વશ થઈને જીવ પડી રહ્યો છે. પેલો ઉત્તરાયણ કાળમાં મળ્યો તો કે ભીષ્મ પિતા કહેતા હતા ઉત્તરાયણ કાળ મકર વખતે મારો છૂટા. ઉત્તરાયણ કાળમાં તો ગુરુના મુખમાંથી શબ્દ ને અરે ઉત્તરાયણ. આ ઉત્તરાયણ એટલે ઉત્તર તો કરો. શું કહીએ છીએ? આ ઉત્તર દિશા છે ને એમાંથી નીકળે તત્વમસી. આ ઉત્તરાયણ થાય. આ શ્રુતિની અંદર આનું જીવન થાય. ઉત્તરાયણ પછી આ શરીર છૂટી જાય. ભીષ્મ પિતા એકલા નહીં બધાય. બીજા નંબર બોધ કોનો થાય? બોધ શ્રુતિ નો થાય, વ્યક્તિ નો ના થાય. બોધ શ્રુતિ નો થાય, વ્યક્તિ નો ના થાય. વ્યક્તિ એ વિભાજન છે. બોધ શ્રુતિ શ્રુતિ નામ લક્ષણાથી હોભળવા વાળો. આ શ્રુતિઓ સ્વદર્શન સ્વશાસ્ત્ર સમજતી એ નહીં. વેદ મળીને વર્ણવે શાખ બને. જો આપણા જ મહાપુરુષોનો પ્રમાણ આ શ્રુતિ એટલે શ્રવણ લક્ષણા. શ્રુતિનો અર્થ થાય શ્રવણ. હા, એ શ્રુતિનો ઉપદેશ કરીએ છીએ.
ઉપદેશ આ કોણ ઉપદેશ કરે છે? ગુરુ નહીં, ઉત્તર. એનો ઉત્તરદાયિત્વ છે અને એ માલ ભર્યો છે. આ તો છોકરાને પડ્યા છે આગળ એનું શું કહેવાય, પેલું ડેજ વાળવા છે બધાનું. આપણે ઘણું સમાજો એવું હોય ડેજ વાળવા જવું પડે નહીં, જવું પડે. હા, અને પેલા ગયો અત્યારે અમારે કાલે અત્યારે લગ્ન હતો, છોકરાને જોઈન જવાનું આગળની રાતે પેટી ભરવી પડે. ના ઉતાળીમાં કોક રહી ગયું તો થોડા દોડ ના થાય, આગળની રાતે પેટી ભરવી પડે. ના ભરવી પડે પણ ખર્ચા ડબલ થાય. એટલે પેલા તો લઈ ગયા બજારમાં, છોકરાને કે તું એ ભાઈ કે તારે કોઈ લેવું કાલ તો તારે પહેરવા જવાનું છે. એક જગ્યાએ લખેલું લગ્નનો સામાન મળે છે, નહીં લખતા? લગ્નનો સરસામાન. ત્યાં છોકરું બેઠું, બધા તો જે જોતું હતું ને એ વારી વારી ત્યાં છોકરું બેઠું. પછી વેપારીએ પૂછ્યું કે કોણ પડે છે કે આ છોકરો? એવું એને પૂછ્યું કે તારે સવારે જવાનું કેવો કે તારે કોઈ જોવો છે કે હો કે શું કે કન્યા બતાવો. લગનમાં એટલું ના આવ્યું એટલે કે કન્યા બતાવો. ચલો વેપારી કે કોને પરિણામશો નહીં, ઓનો ખર્ચો બધો માથે પાડ્યો. આ લ્યો કન્યા બતાવ મળે. તમામ સામાન લખે છે. હવે કે કન્યા બતાવો એટલે પછી પેલો હું કે કોણ પરિણામશો નહીં. એમ ઘણા આવે છે કે આત્માને બતાવો. એટલે આ પણ હવે તને ચેવડી જ બોધ કરવાનો. આત્મા તો કોઈ જોવાનો વિષય છે યાર, આત્મા તો કોઈ પકડવાનો વિષય છે. એના કરતા તને જો વિશ્વાસ પડે તો અમે જોઈ રહ્યા છીએ આત્મા છે. જો વિશ્વાસ પડતો હોય, વિવેકાનંદ ને એ કીધું તું રામકૃષ્ણ પરમહંસાએ કે ઈશ્વરનો ભાડ્યો છે કે હું જોઈ રહ્યો છું, હશો બેહી જા, જોવું હોય તો હું જોઈ રહ્યો છું, બેહી જા. એમ આત્મા જેવો છે, તારા જેવો પણ નહીં મનાય. આત્મા જેવો હોય, આપણા જેવો હોય, બીજા કોના જેવો હોય. હા, પછી કે બળદમાં બળદ જેવો હોય, ઢોરમાં ઢોર જેવો હોય, ચોરમાં ચોર, જો જોવો હોય તો તું કહો. અરે યાર બદલાઈ જાય એનો આત્મા ના કહેવાય. એ બદલાઈ જાય ને, એ અંતઃકરણ છે. એ અંતઃકરણ છે અને અંતઃકરણ એની ઉપાધિના લોચા ઉચાળા લઈને જાય કારણ ત્રીજા ભાવ દેહમાં. એટલે એ વખતે આ દેવના કરતાઓ ઇન્દ્રિયોના મહારાજે કીધું એમ ઇન્દ્રિયો શાંત થઈ જાય, કાર્યો બંધ થઈ જાય અને ઇન્દ્રિયો એના એ ભાવમાં પણ કાર્ય અને દેવતા બે જણા ઉપડી જાય. એટલે આ જીવ આ શરીર મરી ગયું કહેવાય. આમાંથી જીવ આવજા કરતો નથી, દેવતાઓ એનો કાર્ય ઉપાડી લે છે. આમાં જીવ આવજા કરે જ નહીં યાર, પણ દેવતાઓ એનો કાર્ય ઉપાડી લે. એટલે સતી ઇન્દ્રિય હોપડા નહીં બોલે છે, હોપડતો હતો એ વાયુદેવને કાર્ય ઉપાડી લીધું, બોલતો હતો અગ્નિદેવને કાર્ય ઉપાડી લીધું, હેઠતો હતો વાયુદેવને કાર્ય ઉપાડી લીધું, આ પકડતો હતો ઇન્દ્રદેવને કાર્ય ઉપાડી લીધું, હવનો કાર્ય ઉપાડી લીધો. ઇન્દ્રિયો એમના એમ રહી. એટલે દેવોએ કાર્યો બંધ કરી દીધો, ઉપાડી લીધો. અને આપણે મોત કહીએ છીએ. પછી ઘણા કહે છે મરી જો જીવ છો છો. હવે મરી જાય એને જીવ છો થાય. મને કે મળદામ જીવ છે. મેં કીધું તારામાં નહીં તે મળદામાં હાનો હોય, ઇનામ નહીં તો મળદામાં હાનો હોય. એક વખત જૂની કમાન્ડો ગાડીઓ અત્યારે તો નહીં રહી, તે ઠાઠિયું પડી ગયેલું અને બાજુમાં થઈને બીજી ગાડી નીકળી, તે પાછી પાડવી હતી, જગ્યા નથી પાછી પાડવી હતી. નવી ગાડી, પેલું તો ઠાઠિયું પડી ગયું હતું, પાછી પાડી. હવે આ જૂની નવી ગાડીનો ઓકળો ઠાઠિયાને ભરાઈ ગયો, કાઢી નાખી. હવે પેલા તો ખબર ને ગાડી ઉપડી પછી ઠાઠિયું શું થાય, ટાઢેરોનું. પેલાને ખબર નહીં કે ઓકળો ભરી ગયો. હા, એટલે પેલા નવી ગાડી વાળાનો ઓકળો ઠાઠિયાર પડી ગયેલા ને ભરાઈ ગયો. હવે પેલું ગહર હેડક નહીં. હવે આગળ જાય એટલે પેલા કાચમાં પાછળ ગાડી દેખાય, નવી ગાડી વાળા એના કાચ પર પેલી ભરાઈ ગયું છે એ ના દેખાય, પણ શું દેખાય? ગાડી દેખાય. એટલે આમ સાઈડ આવવા જાય કે એટલે પેલી ગાડી વોઠ જ હતી ને છેલ્લી. હા, એ ઘણા નોકરા ભરી ગયા છેલ્લે છે. એ વળી પાછી રોડ ઉપર આવે પાછી ગાડી દેખાય. પેલો આગળ વાળો વિચાર કરે કે નહીં સાઈડ કાપતો, નહીં મોર જતો, પાછો ઉભો રહેતો નહીં.
આ ભરાઈ ગયું છે કે આમ ગાડી રેગ્યુલર છે આગળ જઈને ઊભું રાખ્યું એકદમ પેલા બ્રેક મારી ઊભું રાખ્યું છેલ્લું ઢેર લઈને હિસકાણો એ તો પોતાના રનિંગમાં હોય એ ના હિસકાય પણ પેલું રડી પડ્યું છે એમ ઘણા ફાટિયાનો ઓકડા ભરી ગયા છે ને કે બસ એ બેઠા છે એના બદલામાં મેં હોય બેઠા ફેર તો એટલું છે એમ ખરેખર આ દેખાય પરમાત્મા છે આ દેખાય એ જ પરમાત્મા છે આપણો બોધ આખો ને તત્વે તપાસ જાઓ તાણ ફરી જાઓ આ દેખાય પરમાત્મા છે અર્જુન પાસે કૃષ્ણ આયા મેરાટ ખોલ્યું તાણ ફરી ગયું નાનતમ ને મધ્યમ ને પુનઃસ્તવાદી પશ્યામિત્વ વિશ્વેશ્વરો વિશ્વરૂપમ હે વિશ્વના પરમાત્મા તમને વિશ્વના રૂપમાં હું જોઈ રહ્યો છું બોલો આવા દેખાય છે રૂપે વાત રહી રાજા બોધનો વિરોધ નહીં નિરાત મહારાજ ખુદ કહે છે જગત ને જોવો શ્રી હરિ તો નિરાત કહે છે ભક્તિ ખરી જો નિરાત મહારાજ ની વાત જગત ના જોણા શ્રી હરિ તો નિરાત કહે છે ભક્તિ નિરાત નિશ્ચય લાદ્યો સહી એના જેવો બીજો નહીં જો આ જગત ના જગદીશ જોવા હવે પેલું દેખાય રૂપ છે આમાં ફેર નહીં તો આ થિયરી નિરાત ની શરૂઆત ની છે અને પાછળ છે અનુભવ ની છે એ નિરત મહારાજ જ કહે છે બીજું કોઈ કહે છે હા આ જો એના એ કૃષ્ણ તમે ગીતામાં જુઓ એના એ અર્જુન કહે છે કે એ કઈ નહીં છોડે નહીં એક કઈ નહીં છોડે નહીં અધર્મીઓ છે અને એના એ અર્જુન પાછું કેવરામાં છે કે આ બધા તમારા રૂપમાં છે બધા તમારા રૂપમાં છે એટલે ગુજરાતી હાઈસ્કૂલ ને કોલેજ સરકાર માન્ય ખરી પણ સરખી નહીં સરકાર માન્ય ખરી પણ હરખી આવા હરખી પેલો અભ્યાસ છો વચલો અભ્યાસ છો પેલો અભ્યાસ છો હે એમ બોધ અધિકાર ને જે કોઈ હોય એ બધું સાચું છે ખોટું નહીં દેખાય સાચું છે બોલાય સાચું છે વર્તાય સાચું છે ખોટું નહીં પણ હરખું તો નહીં જ્યારે પોતાની વિચાર શક્તિ ધારા ગુરુ સંતોની સેવાથી આપણામાં કરંટ ઉતરે ને પછી તો કશું કોઈ રહેતું નહીં એક સદગુરુનું સ્વરૂપ આત્મા નહીં રહેતો પરમાત્મા નહીં રહેતો જડ ચેતન નહીં રહેતું જ્યાં જુઓ ત્યાં મારા ગુરુનું રૂપ છે આ ગુરુ હોય અને આપણને એમના જેવા બનાયા ગુરુ હમ સરીકા આ નિરંત મહારાજ કે તમે કોણ છો જપ કા ગુરુ કા જ્યોત જ્યોત કા પણ અત્યારે હાલ આપણે શીલા નહીં શીલા છીએ પેલું સ વાત ખોટી નહીં પણ થવાનું નહીં એ રવાનું છે એ રવાનું છે પણ હું તો દાસ થઈને રહેવાનું છે હનુમાન ને રોમ બે એક જ છે પણ હનુમાન કોઈ દાડો હું રોમ છું એમ કીધું નહીં હા પણ પૂછ્યું તાણે કીધું કે હનુમાન તું કોણ છે તાણે બોલ્યો કે આ દેહના ભાવે હું દાસ છું દેહ બુદ્ધિયા તું દાસો હશમે આ દેહના ભાવે તમારો દાસ છે જીવ બુદ્ધિયા ત્વંદ શક જીવના ભાવે પૂછતા હોય તમે અંશી છો હું તમારો જ અંશ છું આત્માના ભાવે પૂછતા હોય તો નથી હનુમાન નથી રોમ આત્મ બુદ્ધયા તમે વહમ એમ આપણને આ શરીર આલ્યું આપણું હતું એ લઈ લીધું અને ગુરુનું આલ્યું કનું આલ્યું હા જોજો ભાઈ આલું છું ધર્મમાં વાપરજો હું કનું આલ્યું હવે આપણું શરીર સકા ગુરુનું આચાર્યનું સકા ગુરુનું જ્ઞાનીનું સકા ગુરુનું બસ ગુરુનું શરીર છે આ બેઠો એ કનો છે અને આ જતો રહ્યો પાછું આવી જતો રે વળી આયન ગુરુએ પાછું આવ્યું પાછળ જતો રે બાકી સમગ્ર વિશ્વ આપણા ગુરુનું છે કારણ કે ચો મહેસાણા ચો આટલા જગતમાં જાહેર કર્યા ગુરુનો ગુણ આ જગતમાં નિરત મહારાજ કહેતા જગમાં જાહેર કર્યા એ ગુરુનો ગુણ છે ખરું નહીં અને કોમ ના થાય તો કોઈ માતાને નહીં મોડતું અને કોમ થઈ જાય તો કોઈ માતાએ કર્યું કે ગુણને કર્યું ગુણ પૂજાય કે અને ગુણને માનીએ છીએ યાર અને માતાને નહીં માનતા એવું લઈને તમે લાઈન બતાવો ના માનીએ તો પાછી તમારા ચેલા થઈ ગયા લાઈન બતાવો પછી કે એ તો ના દેખાય તો તારે તું ચમ છોડતો નહીં હા એના એ પાછો કે માતા તો ના દેખાય તો માનીએ નહીં તારે આ તો દીખ્યું એ દિલમાં વસ્યું હા અરે ગમે તે લાઈન બતાવો બધું આપણા ગુરુના રૂપમાં જ છે પણ એના માઇક એના જ ગોમને કોઈ ઘણા પેલા નહીં કહેતા હા પલાવીને મદારી આવે તો લોકો હાથ જોડે છે પણ એને તો એનું રડી ખાવાનું સાધન છે એને શું છે હવે જે નાગ દેવતા છે કન્યામાં આવી જેવો છે
આમ કન્યા ભાઈ બીજું કોઈ એટલે લોકોની દ્રષ્ટિએ સમજણ ફેરશે એના એ પથ્થરને કઈ એના એ વ્યક્તિને કોઈ માતા કહેશે અને કોઈ ભગવાન કહેશે તુલસી દ્રષ્ટિમાં ફેરશે કોઈ માતા કહેશે કોઈ ભગવાન કહેશે ખરું ને કોઈ અન્ન ગાટલો કહેશે તો પેલો કોઈ અન્ન રૂ કહેશે કોઈ લોબો ફેર નથી પણ એ જેટલું ભાડે ને એટલું માપીએ કે એના પોતાના સ્વરૂપનો જે આનંદ એ પોચ વિષયના આનંદ ના ખહ તો સુધી આ વાત એવી છે ને તમારા પાસે બેટરી છે હેડો એટલે ચીડી અજવાળું ના જાય આગળ ના ગઈ આગળ ના ગઈ આગળ ના ગઈ અને આ જગત જેવું છે રાતી રોડ પર સાધન આપીજો રાતી રોડ પર સાધન આપો ભૂઈરાન પહેતારું લાગે કેવું લાગે પણ ભૂઈરું આવે આનું દેખાતું નહીં દેખાય પણ હોય નહીં માયા માયાનો અર્થ એ જ હોય દેખાય પણ હોય નહીં હોય થોભલો દેખાય પણ થોભલો ના હોય આ મંડપ દેખાય પણ મંડપ ના હોય દેખાય પણ હોય નહીં એટલે હવે ખરું આવા શિલ્પકર્મને બધું એ થાય હા કારણ મેલવા હેડીએ છોડીને એટલે તો બધું તૈયાર થઈ ગયું એટલે મને શું થતું કે આને વાપરવાના નહીં આપણે બંધ થવાના નહીં એ ધન્યવાદ કહેવાય આના ગામની મહેમાન આપણા બધાને જે આયા એને મજા નહીં આવે એને તો મજા નહીં કહું ઘણી પેલી કે આ લઈને છે ના લઈને તો ના લઈને છે તો ના હોય એટલે મહારાજ ભૂલી જવું તો પાછું શ્યાધારામ મહારાજ અને આ ગામ સમગ્ર અને આજના જે કોઈ હાજર હોય ના હોય તમામ મહાપુરુષોના દર્શન કરીને હું તમારા ચરણે રહું તમે રાખજો ભૂલતા નહીં સદગુરુ મહારાજ